હવે લોકોને એવું નથી કે જેવું છે, જે હાલતમાં છે, મારે ચલાવી લેવું છે. બધાને એવું લાગે છે કે જો એક જ ભવ છે ને એક જ જિંદગી છે તો મારે હસીને, ખુશીને, શાંતિથી, મજાથી જીવવી છે. આ એક પોઝિટિવ વાત પણ છે એ જનરેશનની, કે ગમે તેવું હોય તોય ચલાવી જ લેવું, કારણ કે સમાજ શું કહેશે, બીજા બધા શું કહેશે, એવું નહીં. કારણ કે તમે જ્યારે રડો છો, તમારી જિંદગીમાં જ્યારે કંઈ ખોટું થાય છે, તમારું જ્યારે આંતરડી કકડે છે, ત્યારે કોણ તમને મદદ કરવા માટે આવે છે? એ સમાજ કરવા માટે નથી આવતો. તો તમારું જીવન તમે જો તમારી શરતો પર જીવવાના હો તો તમને એવું લાગે. મારા જ એક ડિરેક્ટર છે જેમની સાથે મેં એક નાટક કર્યું છે, એ દાદી હમણાં 83 વર્ષની ઉંમરે એમણે ડિવોર્સ લીધા. શી ઇઝ 83 યર્સ ઓલ્ડ અને એમનો ડિવોર્સનો કેસ ચાલે છે છેલ્લા કેટલાક વર્ષોથી. હવે એ 83 વર્ષે એમને છૂટા પડવાનું શું કારણ હશે? એક તમે જોઈ શકો તો એમ તમને થાય કે હવે 83 વર્ષે શું હવે આવું. અને તમે બીજું એ પણ જોઈ શકો કે 83 વર્ષે પણ એમની અંદર જીવન જીવવાની કેટલી જીજીવિષા છે, કે એને એમ થાય છે કે મારે જેટલા મારા વર્ષ બચ્યા હોય એટલા મારે સારું જીવન જીવવું છે. તો that is also the reason why people are slightly scared of marriage.